સ્ટુડન્ટ્સ વેદાંત સાયન્સ કોલેજ લુણાવાડા હું નેહા માણેક બીએસસી સેમેસ્ટર 1 આપણે બહુ સારી રીતે કમ્પ્લીટ કર્યું. હવે આપણે બીએસસી સેમેસ્ટર 2 સ્ટાર્ટ કરવાના છીએ. તો બીએસસી સેમેસ્ટર 2માં તમારે મેથેમેટિક્સ સબ્જેક્ટમાં શું ભણવાનું છે પહેલાં એ જ ચર્ચા કરી લઈએ કે સેમેસ્ટર 2માં પણ તમારે 4 યુનિટ ભણવાના છે. ફર્સ્ટ યુનિટ છે કે પ્રથમ કક્ષાના એક પરિમાણીય વિકલ સમીકરણ, બરાબર. બીજો યુનિટ શું છે? સુરેખ સમીકરણ એટલે કે લિનિયર ઇક્વેશન. થર્ડ યુનિટ જે છે એ જ્યોમેટ્રી એટલે કે ભૂમિતિનો યુનિટ છે. એ યુનિટ 3માં 2 પાર્ટ છે કે પહેલો પાર્ટ શું છે? R3માં ગોલક એટલે કે સ્ફિયર, અને એનો બીજો પાર્ટ છે કે R3માં શાંકવજ, બરાબર. અને યુનિટ 4માં પણ 2 પાર્ટ છે કે ધ્રુવીય, સિલિન્ડરીય અને ગોલીય યામો. ધ્રુવીય એટલે કે પોલર, સિલિન્ડ્રિકલ એન્ડ સ્ફિયરિકલ કોઓર્ડિનેટ્સ. અને બીજો પાર્ટમાં આપણે શું ભણવાનું છે કે R3માં શંકુ અને નળાકાર, કોન અને સિલિન્ડર, બરાબર. તો આ બીએસસી સેમેસ્ટર 2માં આપણે 4 યુનિટ ભણવાના છે. એ આપણે એક વખત એના ટાઇટલ્સ જોઈ લીધા. હવે આજે આપણે યુનિટ 1 સ્ટાર્ટ કરવાના છે. યુનિટ 1 શું છે કે પ્રથમ કક્ષાના એક પરિમાણીય વિકલ સમીકરણ, બરાબર. એટલે સૌથી પહેલાં આ યુનિટમાં આપણે વિકલ સમીકરણ શું છે એ જોઈશું. એના પછી કક્ષા અને પરિમાણ શું છે, વિકલ સમીકરણના કક્ષા અને પરિમાણ શું છે એની ચર્ચા કરીશું. અને એના પછી આપણે શું જોઈશું? આગળના જે આપણા ટોપિક્સ છે એની ચર્ચા કરીશું, બરાબર. ઓકે, તો યુનિટ 1 આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એના પહેલાં હું તમને વિકલન અને સંકલનના અમુક સૂત્રો સમજાવી દઉં કે જે 11-12 ધોરણમાં આપણે ભણી ચૂક્યા છીએ, બરાબર. તો આ યુનિટમાં અને આ યુનિટમાં આ એક્ઝામ્પલ્સમાં વિકલન અને સંકલનના સૂત્રોનો ખાસ ઉપયોગ થશે, એટલે જેથી તમને રિવાઇઝ કરાવી દઉં છું, બરાબર. તો આપણે સૌથી પહેલાં જોઈએ વિકલનના સૂત્રો. ઓકે સ્ટુડન્ટ્સ, આપણે ફોર્મ્યુલાઝ જોઈએ વિકલનના. વિકલન એટલે કે ડિફરન્શિએશન. ઓકે, તમે જાણતા જ હશો કે આપણે વિકલનની લિમિટ રીતે કઈ રીતે ડિફરન્શિએશન લઈ શકાય એ આપણે 11-12માં ભણ્યા છીએ. તો એક વખત રિવાઇઝ કરી લઈએ. f' ફંક્શન fનું વિકલન f' ઇઝ ઇક્વલ ટુ લિમિટ t ટેન્ડ્સ ટુ x f ઓફ t માઇનસ એફ ઓફ એક્સ છેદમાં t માઇનસ એક્સ, બરાબર. અથવા તો એને આ રીતે પણ આપણે લખી શકીએ છીએ કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ એક્સ પ્લસ h માઇનસ એફ ઓફ એક્સ છેદમાં h, બરાબર. એક્સ જે વેરિયેબલ છે એમાં h જેટલો કંઈક વધારો કરીએ અને છેદમાં બંનેનો ડિફરન્સ. ઓકે. નેક્સ્ટ આપણો ફોર્મ્યુલા શું છે કે d/dx k ઇઝ ઇક્વલ ટુ 0. કોન્સ્ટન્ટ ટર્મનું વિકલન 0 થશે, આ યાદ રાખવાનું છે. d/dx x⁴n ઇઝ ઇક્વલ ટુ આ જે છે એ મોસ્ટ આઈએમપી સૂત્ર છે. આને અનુલક્ષીને આપણે કોઈ પણ જે એલ્જિબ્રિક હશે એ પોલિનોમિયલ x² 2x x³ x⁹ એનું વિકલન આપણે ઇઝીલી કરી શકશું, બરાબર. આ નિયમ આપણે ખાસ યાદ રાખવાનો છે કે શું છે નિયમ કે xની n ઘાતનું વિકલન શું થશે કે જે ઘાત છે એ નીચે આવી જશે અને x⁻n-1 જવાબ આવશે. જે ઘાત હશે એના કરતાં એક ઘાત ઓછી, બરાબર. x બિલોંગ્સ ટુ r અને જે ઘાત છે એ શેમાં હશે? r પ્લસમાં, એટલે કે 1 2 3 એવી રીતે કોઈ પોઝિટિવ સંખ્યાઓ હશે, બરાબર. ઓકે. હવે નેક્સ્ટ કે ટ્રિગોનોમેટ્રી જે ફંક્શન છે આપણા સાઇન કોસ એનું વિકલન શું થશે કે d/dx sin x શું થશે? sin x નું વિકલન થશે cos x નું થશે માઇનસ sin x, tan x નું થશે sec²x, cot x નું થશે માઇનસ cos x²x, બરાબર. sec x નું થશે sec x ઇન્ટુ tan x, cosec x નું થશે માઇનસ cosec x ઇન્ટુ cot x, sec x નું sec x ઇન્ટુ tan x, cosec x નું cosec x ઇન્ટુ cot x, બરાબર. નેક્સ્ટ ફોર્મ્યુલા શું છે આપણો કે d/dx a⁻x. જ્યારે આવું ફંક્શન આપણને આવેલું હોય ત્યારે એનું વિકલન શું થશે? a⁻x ઇન્ટુ log a, બરાબર. પછી e⁻x એક્સપોનેન્શિયલ ફંક્શન છે e, બરાબર. e⁻x એવું વિકલન ફંક્શન હોય તો એનું વિકલન શું થશે? એનું એ જ, એટલે કે e⁻x જ. d/dx log x નું વિકલન શું થશે? 1/x. આ બધા સૂત્રો તમારે કમ્પલસરી યાદ રાખવાના છે જેથી એક્ઝામ્પલમાં ગણતી વખતે કોઈ ભૂલ આવે નહીં. નેક્સ્ટ શું છે? d/dx f(x) ± g(x). જ્યારે આપણને આ ટાઈપના કોઈ બે ફંક્શન સરવાળા કે બાદબાકીના
સ્વરૂપમાં આપેલા હોય તો એનું વિકલન કઈ રીતે થશે કે પહેલાં એફ ઓફ એક્સને વિકલન પ્રોવાઈડ થશે અને જી ઓફ એક્સને, બરાબર. અહીંયા છૂટા પડશે, ડી બાય ડીએક્સ એફ ઓફ એક્સને પણ મળશે અને જી ઓફ એક્સને, એટલે ડી બાય ડીએક્સ એફ ઓફ એક્સ પ્લસ ઓર માઇનસ, જો પ્લસ હોય તો પ્લસ અને માઇનસ હોય તો માઇનસ, ડી બાય ડીએક્સ જી ઓફ એક્સ, બરાબર. ઓકે, નેક્સ્ટ શું છે, ડી બાય ડીએક્સ કે ઇન્ટુ એફ ઓફ એક્સ. ખાલી કોન્સ્ટન્ટનું વિકલન 0 થાય છે, આપણે આગળ જોયું. પણ કોન્સ્ટન્ટ અને કોઈ પોલિનોમિયલ ગુણાયેલી હોય, કોન્સ્ટન્ટ સાથે કોઈ પોલિનોમિયલ ગુણાયેલી હોય તો શું થશે, એ કોન્સ્ટન્ટ ટર્મ છે એ બહાર નીકળી જશે અને વિકલન કોનું થશે, એફ ઓફ એક્સનું. કારણ કે આપણે વિકલન કોની સાપેક્ષે કરવાનું છે, એક્સની સાપેક્ષે, એટલે કે આ પોલિનોમિયલની અંદર એક્સવાળા વેરિયેબલ હશે, એટલે કે એનું એક્સની સાપેક્ષે વિકલન થશે, બરાબર. નેક્સ્ટ કે ડી બાય ડીએક્સ યુ ઇન્ટુ વી, ગુણાકારનો નિયમ, કે બે ટર્મ ગુણાકારમાં હોય તો એનું વિકલન કઈ રીતે થશે કે યુ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ, યુ અચળ વીનું વિકલન પ્લસ વી અચળ યુનું વિકલન, બરાબર. યુ ડીવી બાય ડીએક્સ પ્લસ વી અચળ ડીયુ બાય ડીએક્સ, સમજાય છે. અથવા તો યુ અને વી નહીં પણ એફ ઓફ એક્સ અને જી ઓફ એક્સ આ રીતે ગુણાકારમાં હોય તો શું થશે, એફ ઓફ એક્સ અચળ જી ઓફ એક્સનું વિકલન પ્લસ જી ઓફ એક્સ અચળ એફ ઓફ એક્સનું વિકલન, બરાબર. આ રૂલ બહુ જ મોસ્ટ યુઝ થાય છે એક્ઝામમાં. ઓકે, નેક્સ્ટ તમારે આટલા રૂલ કમ્પલસરી યાદ રાખવાના છે, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. ઓકે, સરવાળા બાદબાકી આપણે જોઈ લીધું. હવે શું જોઈએ, ગુણાકારનો રૂલ પણ આપણે જોઈ લીધું કે જ્યારે ગુણાકારનો રૂલ હોય ત્યારે એક અચળ અને બીજાનું વિકલન થશે. ઓકે, પછી યુ બાય વી, ભાગાકારનો નિયમ, કે બે ફંક્શન જ્યારે ભાગાકારના રૂલમાં હોય તો કઈ રીતે થશે એનું વિકલન, કે છેદ અચળ અંશનું વિકલન માઇનસ અંશ અચળ છેદનું વિકલન, ઓવરઓલ આખા છેદમાં વી સ્ક્વેર, એટલે કે જે છેદમાં જે સંખ્યા છે એનો હોલ સ્ક્વેર, બરાબર. ડી બાય ડીએક્સ યુ બાય વી, એટલે કે વી અચળ ડીયુ બાય ડીએક્સ યુનું વિકલન માઇનસ યુ અચળ, જ્યારે અહીંયા આપણે યુનું વિકલન કર્યું છે એટલે અહીંયા યુને અચળ રાખીશું, ડીવી બાય ડીએક્સ છેદમાં જે સંખ્યા છે એનો હોલ સ્ક્વેર, એટલે કે વી સ્ક્વેર, બરાબર. અથવા તો યુ અને વીના ફંક્શનમાં ના હોય તો એફ ઓફ એક્સ અને જી ઓફ એક્સના ફંક્શનમાં હોય તો પણ એ જ રૂલ લાગુ પડશે, જી ઓફ એક્સ અચળ એફ ઓફ એક્સનું વિકલન, એટલે કે એફ ડેશ એક્સ માઇનસ એફ ઓફ એક્સ અચળ જી ઓફ એક્સનું વિકલન, જી ડેશ એક્સ, સમજાય છે. છેદમાં જે છેદમાં છે એનું હોલ સ્ક્વેર, જી ઓફ એક્સનું હોલ સ્ક્વેર, બરાબર. પછી આપણને આવું આપેલું હોય કે ડી બાય ડીએક્સ એક્સ, તો શું થશે 1. આને આપણે એક્સ રેઝ ટુ એનના નિયમ પ્રમાણે પણ કરી શકીએ છીએ, પણ એક્સનું વિકલન શું થશે 1. આ મોસ્ટલી યુઝ થાય છે એટલે એ આપણે યાદ જ રાખી દેવાનું છે, બરાબર. નેક્સ્ટ ફોર્મ્યુલા શું છે કે ડી બાય ડીએક્સ સાઇન ઇન્વર્સ એક્સ, સાઇન ઇન્વર્સ એક્સનું વિકલન કરો એવું કોઈક દાખલામાં આવી જાય તો શું કરવાનું, 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર, બરાબર. ડી બાય ડીએક્સ કોસ ઇન્વર્સ એક્સનું વિકલન શું થશે, -1/√1 માઇનસ એક્સ સ્ક્વેર. સાઇન ઇન્વર્સ એક્સમાં પ્લસ આવશે જ્યારે આમાં માઇનસ એડ થશે, આટલો જ ફરક છે. નેક્સ્ટ કે ડી બાય ડીએક્સ ટેન ઇન્વર્સ એક્સ, ટેન ઇન્વર્સ એક્સનું વિકલન શું થશે, 1/1 પ્લસ એક્સ સ્ક્વેર. આ બધા સૂત્રો તમારે 2 કે 3 વખત લખીને રિમાઇન્ડ કરી દેવાના છે, યાદ રાખવાના છે. અને લાસ્ટ કે ડી બાય ડીએક્સ સેક ઇન્વર્સ એક્સ, તો શું થશે 1/mod x ઇન્ટુ √x સ્ક્વેર માઇનસ 1. આના સિવાય પણ વિકલનના બહુ બધા સૂત્રો છે, પણ આપણા જે એક્ઝામ્પલમાં મોસ્ટલી યુઝ થાય છે એ સૂત્રોનું મેં એક લિસ્ટ તમને આપી દીધું છે, બરાબર. ઓકે, આ થયા વિકલનના સૂત્રો. હવે આપણે સંકલનના સૂત્રો જોઈએ કે સંકલનના સૂત્રો શું છે, ફોર્મ્યુલા સંકલન એટલે કે ઇન્ટિગ્રેશન, બરાબર. ઓકે, ઇન્ટિગ્રેશન એફ ઓફ એક્સ ડીએક્સ, કોઈ ફંક્શનનું ઇન્ટિગ્રેશન કરવાનું હોય તો શું થશે, જી ઓફ એક્સ પ્લસ સી. ધારો કે કોઈ બી ફંક્શન હોઈ શકે છે, એનું વિકલન આપણને જે બી મળે એને આપણે જી ઓફ એક્સ નામ આપી દીધું છે પ્લસ સી. સી શું છે, સીને અનિયત સંકલનનું અચળાંક કહેવામાં આવે છે, બરાબર. અનિયત સંકલન એટલે કે જ્યારે સંકલન ખાલી આપેલું હોય, જ્યારે અહીંયા લિમિટ લગાડી દેવામાં આવશે ત્યારે એ સંકલનને નિયત સંકલન કહેવામાં આવશે, બરાબર. જ્યારે લિમિટલેસ ઇન્ટિગ્રેશન હોય ત્યારે આપણે અચળાંક મૂકવો પડે. ઓકે, નેક્સ્ટ જોઈએ કે ડી બાય ડીએક્સ એફ ઓફ એક્સ, એનું ઇન્ટિગ્રેશન કરવાનું હોય
તો શું થશે? એફ ઓફ એક્સ. કારણ કે ડી બાય ડીએક્સ અને ઇન્ટિગ્રેશન અને ડિફરન્શિએશન બંને એકબીજાના વિરુદ્ધ છે. જ્યારે ઇન્ટિગ્રેશન અને ડિફરન્શિએશન એકસાથે મેચ થશે ત્યારે બંને કેન્સલ આઉટ થશે અને આન્સર શું મળશે? જે આપણું આપેલું હોય ફંક્શન કે પોલિનોમિયલ એ થશે આપણો આન્સર. બરાબર? ઓકે. ઇન્ટિગ્રેશન એફ ઓફ એક્સ પ્લસ જી ઓફ એક્સ ડીએક્સ. ફરીથી બે પોલિનોમિયલ પ્લસમાં આપેલી હોય ને એનું ઇન્ટિગ્રેશન કરવાનું હોય તો શું કરવાનું? બંનેને સેપરેટલી ઇન્ટિગ્રેશન પ્રોવાઈડ કરવામાં આવશે. એટલે કે ઇન્ટિગ્રેશન એફ ઓફ એક્સ ડીએક્સ પ્લસ ઇન્ટિગ્રેશન જી ઓફ એક્સ ડીએક્સ. બરાબર? જેવી રીતે ગુણાકારમાં જૂથનો નિયમ લાગુ પાડ્યો અથવા તો વિભાજનનો નિયમ લાગુ પાડ્યો એને કહીશું આપણે. નેક્સ્ટ આપણો સૂત્ર શું છે? ઇન્ટિગ્રેશન કે ઇન્ટુ એફ ઓફ એક્સ ડીએક્સ. કે શું છે? કોન્સ્ટન્ટ છે, આપણે જાણીએ છીએ. કોઈ પોલિનોમિયલ સાથે કોન્સ્ટન્ટ ગુણાયેલું હોય અને એનું ઇન્ટિગ્રેશન કરવાનું હોય તો કોન્સ્ટન્ટ બહાર આવી જશે અને પોલિનોમિયલનું ખાલી ઇન્ટિગ્રેશન થશે. એટલે કે આગળ ઇન્ટિગ્રેશન એફ ઓફ એક્સ ડીએક્સ. બરાબર? ઓકે. નેક્સ્ટ આપણું ફોર્મ્યુલા શું છે? ઇન્ટિગ્રેશન એક્સ રેઝ ટુ એન ડીએક્સ. આ પણ સંકલન માટેનું મોસ્ટ આઈએમપી સૂત્ર છે. આને લઈને આપણે કોઈ બી એલ્જિબ્રિક ફંક્શનનું ઇન્ટિગ્રેશન ઇઝીલી કરી શકીએ છીએ. બરાબર? એક્સ રેઝ ટુ એન એટલે કે એની જગ્યાએ તમે 1 2 3 4 5 ગમે તે મૂકીને ઇન્ટિગ્રેશન કરી શકો છો. એટલે આને જનરલ ફોર્મ્યુલા પણ કહેવાય છે. ઇન્ટિગ્રેશન એક્સ રેઝ ટુ એન ડીએક્સને શું કહીશું? એનું ઇન્ટિગ્રેશન કે એક્સ રેઝ ટુ એન પ્લસ 1 છેદમાં એન પ્લસ 1 પ્લસ સી. એટલે કે એક્સ રેઝ ટુ એનની જેટલી પણ ઘાતનું ઇન્ટિગ્રેશન સંકલન કરવાનું હોય તો એનું સંકલન શું થશે? જે ઘાત આપેલી હોય એના કરતાં એક ઘાત પ્લસ છેદમાં એન પ્લસ 1 પ્લસ સી. બરાબર? ઓકે. નેક્સ્ટ આપણો શું છે? ઇન્ટિગ્રેશન 1 એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ log x પ્લસ સી. જ્યારે પણ અનિયત સંકલન આવશે ત્યારે સંકલનનો અચળાંક એડ થશે. ઓકે. એક્સ રેઝ ટુ એનનું એક્સ રેઝ ટુ એન પ્લસ 1 ઓવર એન પ્લસ 1 એક્સ ડીએક્સ ઇક્વલ ટુ log x પ્લસ સી. ઇન્ટિગ્રેશન સાઇન એક્સ ડીએક્સનું શું થશે? માઇનસ કોસ એક્સ પ્લસ સી. સાઇન એક્સનું ડિફરન્શિએશન કોસ એક્સ થશે જ્યારે સાઇન એક્સનું ઇન્ટિગ્રેશન સંકલન માઇનસ કોસ એક્સ થશે. નેક્સ્ટ કોસ એક્સનું ઇન્ટિગ્રેશન થશે સાઇન એક્સ પ્લસ સી. સેક સ્ક્વેર એક્સનું ઇન્ટિગ્રેશન થશે ટેન એક્સ પ્લસ સી. કોસેક સ્ક્વેર એક્સનું ઇન્ટિગ્રેશન થશે માઇનસ કોટ એક્સ પ્લસ સી. ઇન્ટિગ્રેશન સેક એક્સ ઇન્ટુ ટેન એક્સનું શું થશે? સેક એક્સ પ્લસ સી. કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સનું થશે માઇનસ કોસેક એક્સ પ્લસ સી. બરાબર? નેક્સ્ટ આપણો ફોર્મ્યુલા શું છે? અંડરરૂટ ડીએક્સ ઇન્ટુ 1/√a² માઇનસ x² dx. તો એનું શું થશે? સાઇન ઇન્વર્સ એક્સ બાય એ પ્લસ સી. બરાબર? 1/√a² માઇનસ x². તો એનું ઇન્ટિગ્રેશન થશે સાઇન ઇન્વર્સ એક્સ બાય એ પ્લસ સી. નેક્સ્ટ ઈ રેઝ ટુ એક્સ એક્સપોનેન્શિયલ ફંક્શનનું સંકલન શું થશે? ઈ રેઝ ટુ એક્સ જ. વિકલન પણ ઈ રેઝ ટુ એક્સનું થશે ઈ રેઝ ટુ એક્સ અને સંકલન પણ થશે ઈ રેઝ ટુ એક્સ. બરાબર? ઓકે. નેક્સ્ટ ઇન્ટિગ્રેશન એ રેઝ ટુ એક્સ ડીએક્સનું શું થશે? એ રેઝ ટુ એક્સ છેદમાં એનું વિકલન log a પ્લસ સી. બરાબર? નેક્સ્ટ ફોર્મ્યુલા છે ઇન્ટિગ્રેશન એફ ડેશ એક્સ ઓવર એફ ઓફ એક્સ ડીએક્સ. કે જ્યારે નીચે ફંક્શન હોય અને ઉપર અંશમાં એનું વિકલન હોય અને નીચે ફંક્શન આપેલું હોય તો એનું ઇન્ટિગ્રેશન શું થશે? આ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ વખત આનો જરૂર પડી જાય છે. log એફ ઓફ એક્સ પ્લસ સી. જ્યારે ફંક્શન છેદમાં હોય અને ફંક્શનનું વિકલન અંશમાં હોય અને એનું ઇન્ટિગ્રેશન કરવાનું હોય તો જવાબ શું મળશે આપણને? log એફ ઓફ એક્સ પ્લસ સી. બરાબર? નેક્સ્ટ ઇન્ટિગ્રેશન ટેન એક્સ ડીએક્સ. ટેન એક્સનું ઇન્ટિગ્રેશન થશે log mod sec x પ્લસ સી. ઇન્ટિગ્રેશન કોટ એક્સ ડીએક્સ તો એનું થશે log sin x પ્લસ સી. બરાબર? નેક્સ્ટ આપણો ફોર્મ્યુલા શું છે? ખંડશઃ સંકલન. આ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ખંડશઃ સંકલન એટલે કે ઇન્ટિગ્રેશન યુવી ડીએક્સ. જ્યારે આવું આપણને આપેલું હોય યુ અને વી બે ગુણાકારના નિયમ માટે, ગુણાકારના નિયમમાં બે પોલિનોમિયલ આપેલી હોય તો ત્યારે એનું ઇન્ટિગ્રેશન ઇઝીલી થશે નહીં.
એના માટેનું સૂત્ર ખાસ યાદ રાખવાનું છે અને જે બહુ જ બધી વાર યુઝ થાય છે. યુ અચળ, વીનું ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ટિગ્રેશન du/dx એટલે કે યુનું વિકલન કૌંસમાં ઇન્ટિગ્રેશન v/dx ઇન્ટુ dx. સમજાય છે? આ સૂત્ર તમારે 10 કે 12 વખત લખીને પ્રિપેર કરવાનું છે. ઇન્ટિગ્રેશન uv/dx ઇઝ ઇક્વલ ટુ યુ અચળ વીનું ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ટિગ્રેશન du/dx ઇન્ટુ v/dx આખાનો વિકલન. બરાબર. હવે યુ અને વીની પસંદગી પણ તમારે એક સૂત્રને આધારે કરવાની છે. યુ અને વીની પસંદગી તમે LIATEના નિયમ પ્રમાણે કરવાની છે. એમનેમ કોઈને પણ યુ અને વી ધારી નથી લેવાના. બરાબર. તો LIATEનો નિયમ શું છે? એમાં એલ શું છે કે લોગેરિધમ ફંક્શન, આઈ ઇન્વર્સ ફંક્શન, એ છે એલ્જિબ્રિક ફંક્શન, ટી છે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન અને ઈ છે એક્સપોનેન્શિયલ ફંક્શન. બરાબર. જ્યારે આ પાંચમાંથી કોઈ પણ પહેલું આવી જાય, ધારો કે આપણને ઇન્ટિગ્રેશનમાં uv/dxનો નિયમ આપણે જોયો તો યુ આવું આપેલું હોય કે x ઇન્ટુ log x dx આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો આપણે LIATEના નિયમ પ્રમાણે જો પહેલાં જે પણ વિધેય આવતું હોય, જો લોગેરિધમ વિધેય આપણામાં હોય તો એને શું કહી દેવાનું? યુ, અને જે બીજું વિધેય વધ્યું એને કહીશું વી. સમજાય છે? લોગેરિધમ ફંક્શનને આપણે પહેલું પ્રાયોરિટી આપી છે, પછી ઇન્વર્સ ફંક્શન, પછી એલ્જિબ્રિક ફંક્શન કોને કહીશું? x² x³ બધી પોલિનોમિયલ ટાઈપના ફંક્શન છે એને કહીશું એલ્જિબ્રિક ફંક્શન. બરાબર. ઓકે. તો સપોઝ આ x log x છે, તો x log xમાં log x વાળું ફંક્શન છે જે લોગેરિધમ ફંક્શન આવે છે એટલે એને આપણે યુ કહીશું અને આ બીજા ફંક્શનને વી. સપોઝ આપણને આવું આપેલું છે કે x ઇન્ટુ સાઇન એક્સ ઇન્ટુ dx, તો એમાં આઈ લોગેરિધમ ફંક્શન પહેલાં જોઈએ છે, નથી. ઇન્વર્સ પણ નથી. એલ્જિબ્રિક ફંક્શન હા છે. એક્સ શું છે? એલ્જિબ્રિક ફંક્શન, તો એને કહીશું યુ. પછી ટ્રિગોનોમેટ્રિક એટલે બીજું જે ફંક્શન છે એને ઓટોમેટિક કહીશું વી. ઓકે. તો આ થઈ આપણી યુ અને વી એટલે કે ખંડશઃ સંકલનની વાત, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. LIATEનો નિયમ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. નેક્સ્ટ હવે A to B આ જે છે લિમિટ આઈ એટલે કે આ કેવું સંકલન કહેવાશે? નિયત સંકલન. જ્યારે A to B લિમિટ આપેલી હોય તો એ લોઅર લિમિટ થશે અને બી થશે એની અપર લિમિટ. લોઅર લિમિટ A to B f(x) પ્લસ g(x) dx ઇઝ ઇક્વલ ટુ, તો શું થશે? લિમિટ બંનેમાં વિભાજન થશે. A to B f(x) dx પ્લસ A to B g(x) dx. બરાબર. અને A to B k ઇન્ટુ f(x) dx, તો શું થશે? કે કોન્સ્ટન્ટ છે, બહાર આવી જશે અને લિમિટ કોને લાગુ પડશે? f(x) dx ને લિમિટ લાગુ પડશે. ઓકે. તો આ થયા સંકલન અને વિકલનના સૂત્ર. હવે આપણે શેની ડેફિનેશન જોઈશું? વિકલ સમીકરણની.